નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2016માં રદ કરેલી 500 અને 1000ના દરની નોટ આરબીઆઈ પાસે 100%થી વધુ આવી ગઈ છે, છતાં હજુ પણ આ રદ થયેલી નોટ મળી રહી છે। સુરતના ડુમસ ખાતેથી 75 લાખની નોટ સાથે 4 લોકોને દબોચી લેવામાં આવ્યા। ગત તારીખ 26/6/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે અહીંના ભીમપોર ગામ ખાતે એક મકાનમાં 4 ઈસમો ચલણી નોટો સાથે હોય એવી બાતમી મળેલ હતી। જે આધારે અત્રેના પોલીસ સ્ટેશને ત્વરિત કામગીરી કરી રેડ કરતા જે તે મુકામે ભારત સરકારની જૂની રદ કરાયેલી નોટો પૈકી 500ના દરની 14,000 નંગ તથા 1000ના દરની 500 નંગ એમ કુલ 75 લાખ રૂપિયાની રદ કરાયેલ ચલણી નોટો મળી આવેલ છે। જી સર, આ નોટ કેમ એ લોકોએ રાખી હતી આટલી બધી મોટી સંખ્યામાં? હાલમાં તે અંગે તપાસ ચાલુ છે, તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે તે સમયે બદલાવી ન શક્યા હોય અને પડી રહી હશે, પણ હાલમાં એ બાબતે વિશેષ તપાસ ચાલુ છે। આ ચારેય વ્યક્તિ ક્યાંના રહેવાસી છે અને કોણ છે? આ ચારેય વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ડુમસ ભીમપોર ખાતેના રહેવાસી છે, જેમનું નામ નરેશભાઈ પટેલ છે। બાકીની 3 વ્યક્તિ પણ સુરત ખાતેના રહેવાસી છે।